બિહારની રાજનીતિના એક ખૂબ મોટા સમાચારની, કારણ કે બિહારના મુખ્યમંત્રી નીતિશ કુમાર રાજ્યસભા જઈ શકે છે તેવા સમાચારો સૂત્રો દ્વારા મળી રહ્યા છે। બિહારના મુખ્યમંત્રી નીતિશ કુમાર રાજ્યસભામાં જશે તો પછી શું થશે? એક સવાલ સૌ કોઈના મનમાં આવે ને એ સવાલ એ છે કે જો નીતિશ કુમાર અહીંથી રાજ્યસભા જાય છે તો બિહારમાં ભારતીય જનતા પાર્ટીના મુખ્યમંત્રી ઇતિહાસમાં પહેલી વખત બની શકે છે અને નીતિશ કુમારના પુત્ર જેમને સીધું પ્રમોશન મળશે અને રાજ્યના ડેપ્યુટી મુખ્યમંત્રી બની શકે છે। આ વાત નિશાંત કુમારની છે। નિશાંત કુમાર એન્જિનિયર છે અને સક્રિય રાજનીતિમાં બિલકુલ સક્રિય નથી અને એટલા જ માટે ચૂંટણીને પહેલા, વિધાનસભાની ચૂંટણીઓ પહેલા એવા કયાસ લાગતા હતા કે નીતિશ કુમાર મુખ્યમંત્રી નહીં બને તો ભારતીય જનતા પાર્ટી નિશાંત કુમારને આગળ લાવવાની વાતો કરતી હતી, પરંતુ બધાની વચ્ચે ભારતીય જનતા પાર્ટીની રાજનીતિક જે જાણકારો છે આલોચના કરતા હોય, પરંતુ મોટા ભાઈ તરીકે બિહારમાં જ્યારે ભાજપ છે એવા સમયે ચર્ચા એ સામે આવી છે કે નીતિશ કુમાર રાજ્યસભામાં સાંસદ બનીને જઈ શકે છે તો બિહારની બાગડોર કોના હાથમાં? એક મોટો પ્રશ્ન, તેનો સીધો જવાબ એ છે કે બિહારના મુખ્યમંત્રી ભારતીય જનતા પાર્ટીના બની શકે છે। બિહારની વર્તમાન સ્થિતિને તમે જાણી લો કે અત્યારે 202 એનડીએ પાસે છે, 202 બેઠકો એનડીએ પાસે છે, જેમાંથી ભારતીય જનતા પાર્ટી 89 બેઠકો પર જીતી છે અને 85 બેઠકો પર જનતા દળ યુનાઇટેડ એટલે કે નીતિશ કુમારની પાર્ટી અત્યારે વિજેતા થયેલી છે। વર્તમાન જે રિઝલ્ટ આવ્યા છે થોડા સમય પહેલાની વાત છે અને રામવિલાસ પાસવાનની એલજેપી અહીંયા 19 બેઠકો પર વિજય થયેલી છે। આ એક મેથેમેટિક્સ છે બિહારની વિધાનસભાનું 244 બેઠકો પૈકી અને 9 જેટલા અધર જે છે એટલે કે અપક્ષના જે સાથીઓ છે એમણે પણ એનડીએની સરકારને ટેકો જાહેર કર્યો છે। મજબૂત સ્થિતિમાં અહીંયા છે, પરંતુ મોટા ભાઈની ભૂમિકામાં અત્યાર સુધીમાં જે જેડીયુ રહેતું હતું એમાં હવે ભારતીય જનતા પાર્ટી છે અને આ જ કયાસ લાગતો હતો જે મહારાષ્ટ્રમાં થયું એવું બિહારમાં થશે અને બિલકુલ એવું થવા તરફ આગળ વધતું હોય તેવું સૂત્રો કહી રહ્યા છે। અને હવે